કંજીપાણી ગામે એસપીજીની ટીમ દ્વારા અગાઉ 2 મહિના પહેલા જે તલાટીનું સ્ટિંગ ઓપરેશન કરી અને જે તલાટી પોતે કહે છે કે 2000 લગ્ન કર્યા છે ને 2500 લેખે મેં પૈસા કમાયો છું, તો એને સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ સરકારશ્રીએ તપાસ સોંપી અને તપાસ દ્વારા એ જેલમાં ગયો અને અત્યારે અમને થોડા દિવસ પહેલા જાણવા મળ્યું કે જેલમાંથી છૂટી ગયો છે. તે અમારી એસપીજીની ટીમ દ્વારા ગઈકાલે જ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું જિલ્લાના અને તે તપાસ કરવામાં આવી છે અને તપાસની અંદર અમને જાણવા મળ્યું કે તાલુકા ટીડીઓ સાહેબ એ ટીડીઓ સાહેબે પોતે લખીને આપ્યું છે. તમે જોઈ શકો છો કે ટીડીઓ સાહેબે લખીને આપ્યું છે કે જે આ જાંબુખોડાના જે 9 ગામ છે એ ગામની અંદર 200 થી ઓછા લગ્નના સર્ટી જે આવે છે, લગ્ન સર્ટી એ 200 થી કોરા એવા સર્ટી એમને 200 થી ઓછા પણ સર્ટી એમને આ પંચાયતોને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે દરેક તાલુકા જે ગામમાં પંચાયતો આવે છે 9 જેવી એ તમામ પંચાયતોને ફાળવેલા છે 200 થી ઓછા. તો તલાટી પોતે કબૂલે છે કે મેં 2000 થી વધારે લગ્ન કર્યા છે, બીજા પણ તલાટીઓ લગ્ન કરેલા હશે. તો 2017 થી લઈને 2024 સુધીના 200 થી ઓછા જો લગ્ન સર્ટી આપેલા હોય તો 2025 ની અંદર આ તલાટીએ કેવી રીતે કયા સર્ટી ક્યાંથી લાવ્યો અને સર્ટી દ્વારા આ 2000 જે દીકરીઓ છે સર્વ સમાજની એ કેવી રીતે એના લગ્ન કરાવ્યા, તો એ ડુપ્લિકેટ સર્ટી લગ્નના ક્યાંથી લાવ્યો. એના ઉપર જે પાવતી બુક આપવામાં આવે છે કે દરેક લગ્નની અંદર 35 રૂપિયા ફી લેવામાં આવે છે, તો એ પાવતી ફી પણ એને જમા નથી કરાવી કે સરકારશ્રી આપી નથી એવું સરકારનું કહેવું છે. સાથે સાથે જે એના ઉપર સ્ટેમ્પ જે ટિકિટ ચોંટાડવામાં આવે છે એ કલરિંગ લગાવવામાં આવી છે અને સરકારની એમાં આપવામાં આવી નથી, એટલે ડુપ્લિકેટ લગાવવામાં આવી છે એવી અમને પૂરેપૂરી ખાતરી અને ટીડીઓ સાહેબે પોતે કહ્યું છે. તો અમારું એસપીજી દ્વારા ગઈકાલે એસપી સાહેબને મળીને રજૂઆત કરી હતી કે એના ઉપર ખોટી ભ્રષ્ટાચારની પણ કલમ લાગી નથી, કારણ કે પોતે કબૂલ કરે છે કે મેં 2500 લેખે 2000 લગ્ન કરાવે છે. સાથે સાથે જે ટિકિટ ખોટી રીતે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ લગાવે છે તો એની પણ કલમ લગાવવામાં આવે એ પણ લગાવવામાં આવી નથી. એમ સર્ટી પણ ડુપ્લિકેટ વાપર્યા છે એની પણ કલમ લગાવવામાં આવી નથી અને એના જ કારણે આ તલાટી 2 મહિનાની અંદર છૂટી ગયો છે. તપાસ અધિકારી પોતે તપાસમાં ભેનું સંકેલતા એવું લાગી રહ્યું છે. ગૃહમંત્રી સાહેબ પોતે એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો પબ્લિક કાયદામાં રહે છે. જે માતા પિતા છે પોતાની દીકરીઓ ઉપર વિશ્વાસ મૂકી અને જેટલા પણ લગ્ન કર્યા છે એ બધા માતા પિતા નથી ગમતું, એમને ખબર છે ખોટા છે, તો એ કાયદામાં રહીને સ્વીકારે છે તો એમને ફાયદો થતો નથી. અને જે આ લોકો છે જે ખોટો દસ્તાવેજનો ઉપયોગ કરે છે, ખોટા પૈસા લે છે, જે પૈસા લીધા એની પાવતી નથી બનાવી, આ લગ્નના જે આવે કોરા સર્ટી એ પણ ખોટા એમને રજૂ કર્યા છે, તો એ કાયદામાં નથી રહેતા તો એને ફાયદામાં રહીને કેવી રીતે છૂટી ગયા. તો અમારે સરકારશ્રીને અપીલ છે, માનનીય ગૃહમંત્રીને અપીલ છે, મુખ્યમંત્રીને અપીલ છે અને એસપી સાહેબ ત્યાંના છે એમને પણ અપીલ છે કે તમે ન્યાયી તપાસ બોલાવો, સીટ રચો એ બાબતે અને વહેલામાં વહેલી તકે આ 2000 થી વધારે જે લગ્ન થયા છે એ માતા પિતાને ન્યાય મળે, એ દીકરીઓને ન્યાય મળે અને અસામાજિક તત્વો જેમને ખોટી રીતે લગ્ન કર્યા છે, જે અમે લગ્નમાં કાયદો સુધારવાનો એટલા માટે જ કહીએ છીએ કે લગ્નમાં કાયદામાં સુધારો એટલા માટે થવો જોઈએ કે તમે જે પણ લગ્નો કરો કોઈ પણ જ્ઞાતિમાં કરો અમને કોઈ વાંધો નથી, પણ તમે પોતે સરકારશ્રીના ડોક્યુમેન્ટ સરકારના અધિકારીઓ એવું કહે છે કે અમે આ ડોક્યુમેન્ટ નથી આપ્યા તો આ લગ્ન કેવી રીતે થયા. અને વહેલામાં વહેલી તકે આ તપાસ અધિકારીઓ એવા કેવા છે કે એવી કલમો લગાવી નથી. અમે આ તમે જોઈ શકો છો કે આટલો બંચ લાવે છીએ અને એકી એક જેટલા પણ લગ્ન થયા એની પૂરેપૂરી માહિતી લાવે છે, બધા લગભગ ખોટા જણાવવા આવે છે. તો અમે આમ પબ્લિકને જો ખોટા લાગતા હોય તો તપાસ અધિકારીને કેમ ખોટા લાગતા નથી. તો ગૃહમંત્રી સાહેબને કહેવા માંગુ છું કે તમારો જે નિયમ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો શું આ અધિકારી, આ ખોટા તલાટીઓ, ખોટા પંચો અને જેટલા પણ આ ખોટા લગ્ન થયા હોય યુવક યુવતીઓ ખોટી રીતે ઉપયોગ કર્યો દસ્તાવેજનો એ બધાને શું સજા થશે? અમારો આ જ સવાલ છે. અને જો તમે નથી કરી શકતા તો પછી અમારી એસપીજી ટીમ દ્વારા અમે ફરીથી ગાંધીનગર ખાતે કે કોઈ પણ મોટી જગ્યાએ આ બાબતે આંદોલન કરીશું અને અમારી ટીમ ઉપવાસ ઉપર બેસશે. તપાસના વિષયમાં ડોક્યુમેન્ટના આધારે જે પાવતી ફાળવામાં આવી નથી એના આધારે જે ખોટા પંચો, ખોટા સાક્ષીઓ, ખોટા વકીલો, ખોટા મંદિરની જગ્યાઓ, ખોટા ગોળ મહારાજો આ તમામ દસ્તાવેજ જોઈએ તો એના પરથી ખોટા હોવાનું પૂરેપૂરું અનુમાન છે. તલાટી પોતે કહે છે કે મેં 2500 રૂપિયા લીધેલા છે, પોતે સ્ટિંગ ઓપરેશનમાં બોલે છે. તો ચોક્કસ જો અમને લાગતું હોય તો તપાસ અધિકારી તો ભણેલો ગણેલો અધિકારી છે તો એને કેમ ના લાગે.
સરકારના ગૃહમંત્રી હોશિયાર છે, આટલા બિલિયન છે, તો એમને કેમ ના લાગે? તો અમારું એ જ કહેવું છે કે આ માતા પિતાની લડાઈ છે, અને માતા પિતાની લડાઈ જો તમે સાચી રીતે લડશો તો ચોક્કસ તમને ન્યાય મળશે, ભગવાન પણ તમારી સાથે રહેશે. અને ખોટી રીતે આ લગ્ન કર્યાની તપાસ નહીં કરવામાં આવે, ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે, માતા પિતાની હાય લેવામાં આવશે, તો ચોક્કસ ભગવાન પણ તમારી સામે કડકમાં કડક સજા કરશે.